નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રૂલ નંબર 55 શીખવાના છીએ. મિત્રો, રૂલ નંબર 55 છે ઈ ક્વેશ્ચન ટેગ રિલેટેડ જ છે. જો તમે ક્વેશ્ચન ટેગ રિલેટેડ બરાબર છે રૂલ નંબર 54 ન જોયો હોય તો જોઈ લેજો, એટલે તમને આ સમજાઈ જશે. બરાબર છે મિત્રો, જોવો જોઈએ કે ક્વેશ્ચન ટેગ રિલેટેડ જે રૂલ નંબર 54 હતો એમાં મેં તમને ક્વેશ્ચન ટેગ નો આખો કોન્સેપ્ટ છે ઈ સમજાવ્યો હતો. બરાબર છે, તો અહીં એક એરર છે. બરાબર, એ હું તમને સમજાવી દઉં. જોવો જોઈએ, જ્યારે પણ બરાબર છે માની લ્યો કે કોઈ સેન્ટેન્સ ની અંદર એમ આવું આપેલું હોય તો આ તમે જાણો છો કે ક્વેશ્ચન ટેગ છે એમાં હકારનું નકાર થાય અને નકારનું હકાર થાય. બરાબર છે મિત્રો, તો એમ આપેલું હોય તો એમ નું નકાર તો શું થાય મિત્રો? એમ નોટ થાય. બરાબર છે, એમ નોટ થાય. તો તમને એમ થાય કે આનું ટૂંકું રૂપ શું થાય? તો કે એમન્ટ થાય. બરાબર છે, એમન્ટ થાય. તો તમે હાલી નીકળાવો. બરાબર છે, એમન્ટ જેવો કોઈ પણ વર્ડ આપણા ઇંગ્લિશ ગ્રામર ની અંદર નથી. ક્લિયર છે મિત્રો? તો જોવો જોઈએ, જ્યારે પણ બરાબર કોઈ સેન્ટેન્સ ની અંદર તમને હેલ્પિંગ વર્બ તરીકે એમ દેખાય, બરાબર છે, તો તમે એનું નકાર શું કરશો મિત્રો? આરન્ટ કરશો. શું કરશો મિત્રો? આરન્ટ કરશો. તો આરન્ટ છે ઈ સાચું છે. હું તમને એક્ઝામ્પલ સહિત સમજાવું છું. બરાબર છે, જેમ કે હું એમ કહું કે આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. બરાબર છે, આનું મારે ક્વેશ્ચન ટેગ બનાવવું છે. બરાબર, તો વાક્ય પોઝિટિવ છે, હકાર છે, એનું નકાર કરવાનું. ટુ બી ના રૂપ તરીકે શેનો યુઝ છે? તો કે એમ નો યુઝ છે. તો અહીં એમન્ટ ન મુકાય, તો અહીં શું મુકાય મિત્રો? આરન્ટ મુકાય. બરાબર છે, અને પછી શું છે? સર્વનામ, તો કે આઈ. તો અહીંયા શું આવશે મિત્રો? આઈ. તો કે આરન્ટ આઈ. તો આ એનું સાચું ક્વેશ્ચન ટેગ છે. ક્લિયર છે મિત્રો? તો આ વાત છે તમારે બહુ ધ્યાનપૂર્વક યાદ રાખવાની છે. બરાબર છે, જ્યારે પણ કોઈ સેન્ટેન્સ ની અંદર એમ આપેલો હોય, બરાબર છે, અને એનું નકાર કરવાનું છે કે વાક્ય હકાર આપેલું હોય અને એનું નકાર કરવાનું હોય, તો હંમેશા તમે આરન્ટ આઈ મૂકશો, નહીં કે આપણે એમન્ટ. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 55, નાનો નાજુકો. આશા રાખું છું તમને રૂલ નંબર 55 હું બહુ સારી રીતે સમજાવી શકીશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 56 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.